નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી વ્યાકરણ એમાં આજે આપણે ક્રિયા વિશેષણના પ્રકારોનો અભ્યાસ કરીશું. ક્રિયા વિશેષણના પ્રકારો વિશે ધોરણ 10માં 1 માર્ક્સમાં પૂછાય છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે ક્રિયા વિશેષણ કોને કહેવાય. ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ. તો ખાવું, પીવું, રમવું, બેસવું, ચાલવું, બોલવું, લખવું આવી અનેક ક્રિયાઓ જે આપેલી હોય અને તેમાં એક ક્રિયામાં કોઈ ક્રિયાનો સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ક્રિયા વિશેષણોના કેટલાક પ્રકારો વિશે આપણે સમજ મેળવીએ. પહેલો પ્રકાર છે કાળવાચક ક્રિયા વિશેષણ. તેને સમયવાચક ક્રિયા વિશેષણ પણ કહેવાય. તે ક્રિયાનો સમય દર્શાવે છે. અહીંયા આ ઉદાહરણોથી આપણે સમજીએ. પહેલા ઉદાહરણમાં તમે જોશો મોટા ભાઈ દોડે છે. તો દોડવું એક ક્રિયા છે. બીજા ઉદાહરણમાં છે મોટા ભાઈ સવારે દોડે છે. તો સવારે એ એનો સમય બતાવે છે. તો ત્રીજા ઉદાહરણમાં મોટા ભાઈ બગીચામાં દોડે છે. તો અહીંયા એ ક્યાં દોડે છે? બગીચામાં. તો બગીચામાં એમનું સ્થાન જે છે સ્થળ બતાવ્યું છે, આમાં સમય દર્શાવ્યો નથી. એવી જ રીતે ચોથા ઉદાહરણમાં મોટા ભાઈ ઝડપથી દોડે છે. તો ઝડપથી એ કેવી રીતે દોડે છે રીત બતાવી છે. અને પાંચમા ઉદાહરણમાં મોટા ભાઈ સવારે બગીચામાં ઝડપથી 5 રાઉન્ડ દોડે છે. તો આ ઉદાહરણમાં ક્રિયાનો સમય પણ બતાવ્યો છે, સ્થળ પણ બતાવ્યું છે અને એ એના કેવી રીતે દોડે છે એ પણ બતાવ્યું છે. એટલે કે ક્યારે દોડે છે, ક્યાં દોડે છે, કેવી રીતે દોડે છે, તો એ આપણને દેખાય છે. તો આવી રીતે કોઈ પણ ક્રિયાનો જો સમય દર્શાવ્યો હોય તો એના આપણે સમયવાચક કે કાળવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખીશું. કાળવાચક ક્રિયા વિશેષણને ઓળખવા માટે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. તમે આ ઉદાહરણો જોતા હશો. એમાં જુઓ, અહીંયા બતાવ્યું છે પ્રમાણે હું આજે નહીં આવી શકું. તો આજે. હું હમણાં નહીં આવી શકું. તો હમણાં. હું કદી નહીં આવી શકું. તો કદી. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા નહીં આવી શકવાની ક્રિયા છે, પણ એમાં આજે, હમણાં, કદી આ શબ્દો ઉમેરાતા વાક્યનો અર્થ બદલાઈ જાય છે. આ ક્રિયાના અર્થમાં બદલાવનાર આ જે શબ્દો જે છે એ સમયના સંદર્ભમાં બદલાયા છે અને આ ક્રિયાના સમયનો સંદર્ભ દર્શાવનાર જે શબ્દો જે છે એને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીશું. બીજા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો જુઓ, આ ઉદાહરણો જે છે એમાં અમે તરત પાછા જવાના હતા. તો
એમાં તરત બીજા ઉદાહરણમાં, પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. તો ઘણા વખતથી. ત્રીજા ઉદાહરણમાં જોઈએ, નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. તો હર હંમેશ. આગળના ઉદાહરણમાં જોઈએ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. તો વરસ દિવસમાં એ સમય બતાવે છે. આગળના ઉદાહરણમાં, બા બિચારી રાત દિવસ વૈતરું કરતી. તો રાત દિવસ એ સમય બતાવે છે. એવી જ રીતે બીજા કેટલાક ઉદાહરણોમાં આપણે જોઈએ. હવે અહીંયા જુઓ, આ ઉદાહરણોમાં હવે એ જયહિંદ હોટલમાં રહેતી હતી. તો હવે. બીજા ઉદાહરણમાં, એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો. તો 5 મિનિટમાં. ત્રીજા ઉદાહરણમાં જોઈએ, થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં. તો કદી. ચોથા ઉદાહરણમાં જોઈએ, પ્રિય કવિ રાજેન્દ્ર શુકલ કાયમ સાથે જ રહે. તો કાયમ. અને પાંચમા ઉદાહરણમાં, ટ્રેનના સમયે એને ચિઠ્ઠી મળી. તો ટ્રેનના સમયે. તમે જોઈ શકતા હશો કે આ ઉદાહરણોમાં હવે, 5 મિનિટમાં, કદી, કાયમ, ટ્રેનના સમય, આ જે શબ્દો જે છે એ સમય સૂચવે છે. અને આમ આવા કોઈ પણ ક્રિયાનો સમય દર્શાવનાર જે શબ્દ હોય એને આપણે સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર જોઈએ, રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિવાચક ક્રિયા વિશેષણ એટલે તે ક્રિયા થવા માટેની રીત દર્શાવે છે. તેને આપણે કેટલાક ઉદાહરણોથી સમજીએ. તો આ ઉદાહરણોમાં તમે જુઓ, અહીંયા ઉદાહરણ આપ્યા છે. એમાં વેકેશન જલ્દી પૂરું થઈ ગયું. તો જલ્દી. કેવી રીતે? જલ્દી. સુરતમાં કારમાં અચાનક આગ લાગી. કેવી રીતે? અચાનક. આગળના ઉદાહરણમાં જોઈએ, રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ ને ખબરે ન પડી. તો રાતોરાત. ઓચિંતું કોઈ મને રસ્તે મળીને કદી ધીમેથી પૂછે કે કેમ છે. તો એમાં ઓચિંતું. કેવી રીતે? ઓચિંતું. કેવી રીતે પૂછે? ધીમેથી. અને એ પછી આગળના ઉદાહરણમાં જોઈએ, સાહેબ કંઈ પૂછે તો ફટાફટ આપજે. સાહેબ કંઈ પૂછે તો જવાબ ફટાફટ આપજે. તેમાં ફટાફટ. તો આ શબ્દો એ ક્રિયા કેવી રીતે થઈ છે તેની રીત દર્શાવે છે. આ સિવાય બીજા કેટલાક ઉદાહરણોથી આપણે સમજીએ. તો એમાં જો આ ઉદાહરણો, અહીંયા જુઓ, એ તરત સાવધ થઈ ગઈ. તો તરત. બીજા ઉદાહરણમાં, બાને તેમના પૈસા નિયમિત મળતા. તો નિયમિત. એ પછી
ત્રીજા ઉદાહરણમાં ચૂપચાપ સુસી સાંભળતી રહી. કેવી રીતે? ચૂપચાપ. ચોથા ઉદાહરણમાં તેણે અજંપામાં રાત વિતાવી. રાત વિતાવવી એ ક્રિયા છે. તો કેવી રીતે? અજંપામાં. ને પાંચમા ઉદાહરણમાં ઘર આસાનીથી મળી ગયું. તો મળી જવાની એક ક્રિયા છે, પણ કેવી રીતે? આસાનીથી. તો આ ઉદાહરણોમાં અહીંયા તરત, નિયમિત, ચૂપચાપ, અજંપામાં, આસાનીથી આ શબ્દો દ્વારા ક્રિયાની રીતિ દર્શાવાઈ છે. તેથી આ રીતિવાચક ક્રિયા વિશેષણો કહેવાય. એ પછી બીજા કેટલાક ઉદાહરણો આપણે સમજીએ, જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે અહીંયા જો આ જે ઉદાહરણ છે એમાં એ માંડ બોલી શકી. હલો, તો માંડ. કેવી રીતે? માંડ. તો એ જે છે રીત બતાવે છે. દુકાનદાર મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા. કેવી રીતે? ધારી ધારીને. સાગના ઝાડને જાણે કોઈએ રાતોરાત શણગારી લીધા. તો રાતોરાત. અભાનપણે એણે વાળ ઠીક કર્યા. તો અભાનપણે. આ ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા. એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો. તો દીવો બુઝાઈ જવો એ ક્રિયા થઈ, પણ કેવી રીતે? એકાએક. એ પછી વરસાદ એક ધારો પડવા માંડ્યો. તો એક ધારો. એલાએ ગમાડ જરા ધીમો બોલતો જા. તો જરા ધીમો એ ક્રિયાની રીત બતાવે છે. અને આગળના ઉદાહરણમાં જોઈએ. બેટા તો નિરાતે સૂઈ જા. તો સૂઈ જવાની ક્રિયા છે, પણ કેવી રીતે? નિરાતે. તો એ રીતિવાચક ક્રિયા વિશેષણનું ઉદાહરણ થયું. અને બીજા ઉદાહરણમાં જોઈએ. મારા પપ્પાને સીધા દવાખાને લઈ જા. તો સીધા. હવે આવા ઉદાહરણો જે આપેલા હોય એમાં તમારે વિશેષણ શોધવાનું હોય, તો ક્રિયાની આગળ કેવી રીતે? તો એ શબ્દ દ્વારા આપણે એ કયા પ્રકારનું ઉદાહરણ છે ને સમજી શકીએ. જુઓ, આ એક જ વાક્ય છે, એને જુદી જુદી રીતે સમજાવાય છે. વિદ્યાર્થીએ જવાબ લખ્યો. તો એ જ વાતને આપણે વિદ્યાર્થીએ ઝડપથી જવાબ લખ્યો. તો ઝડપથી એ ક્રિયા થવા માટેની રીત છે. તો અહીંયા એ રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાશે. બીજા એ જ વાક્યને જોઈએ તો વિદ્યાર્થીએ ધીમે ધીમે જવાબ લખ્યો. તો જવાબ લખવી એ ક્રિયા થઈ, પણ કેવી રીતે? ધીમે ધીમે. એ જ ઉદાહરણથી બીજા ઉદાહરણો સમજીએ. તો જુઓ, વિદ્યાર્થીએ સાચવીને જવાબ લખ્યો. તો જવાબ લખવાની વાતમાં કેવી રીતે? સાચવીને. અને ચોથા ઉદાહરણમાં જોઈએ. વિદ્યાર્થીએ ચોપડીમાં જોઈ જોઈને જવાબ લખ્યો. તો જોઈ જોઈને. એ બધા ઉદાહરણમાં તમે સમજ્યા કે વિદ્યાર્થીને જવાબ લખવાની ક્રિયા છે એ જુદી જુદી રીતે થઈ છે. તો આવી રીતે કોઈ પણ ક્રિયાના રીતને અહીંયા નિર્દેશ કર્યો હોય, રીત બતાવી હોય, તો એને આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખીશું.